મોરબીના જેતપરની અંદર અત્યારે જે ખેડૂતો છે તે આંદોલનમાં ઉતર્યા છે, ઉપવાસ આંદોલન કરી રહ્યા છે. લગભગ આ ત્રીજો દિવસ છે. અત્યારે લગભગ 7 જેટલા ખેડૂતો છે ઉપવાસ આંદોલન ઉપર ઉતરી ગયા છે. પણ આ બધાની વચ્ચે જ્યારે ગઈકાલનો એ સમય હતો કે હજારોની સંખ્યામાં ખેડૂતો, મહિલાઓ અહીંયા હાજર હતી અને આ બધાની વચ્ચે હવે મહિલાઓ માટે હુંકાર કરવામાં આવ્યો છે અને કહી દેવામાં આવ્યું છે કે જો આપણા ખેડૂતો ટ્રેક્ટર લઈને ગાંધીનગર સુધી જઈ શકતા હોય તો હવે આપણે પણ આમાં પાછળ નથી રહેવાનું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. મોરબીના જેતપરની અંદર જે આખું અમરનાથ ઉપવાસ ઉપર જે ખેડૂતો બેઠા છે અને આખા આંદોલનને જે લીડ આપી રહ્યા છે નિલેશ અરવાડિયા, જે અત્યારે તમામ ખેડૂતોને ભેગા કરી અને જે લડી રહ્યા છે મોરબીના જેતપરની અંદર, જ્યાં તમામ ખેતર છે તે બચાવવા માટે. આ બધાની વચ્ચે ગઈકાલે જ્યારે ભજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, લગભગ હજારોની સંખ્યામાં ખેડૂતો આવ્યા હતા, મહિલાઓ આવી હતી. આ બધાની વચ્ચે જ્યારે નિલેશ અરવાડિયા છે, એમના પત્ની પણ આ કાર્યક્રમમાં હતા અને આ જ કાર્યક્રમની અંદર હુંકાર કરવામાં આવ્યો છે કે હવે જો 8 દિવસમાં ન્યાય નહીં મળે તો હવે તમામ મહિલાઓ છે તે એક્ટિવા લઈ અને ગાંધીનગર જશે અને ગાંધીનગર કૂચ કરવાની તમામ તૈયારી પણ હવે બતાવી દેવામાં આવી છે. કહી દેવામાં આવ્યું છે કે જો હવે લાઠીઓ ખાવી પડશે તો પણ હું આગળ છું, પરંતુ હવે આપણે આંદોલનને પાર પાડવાનું છે અને ન્યાય લેવાનો છે, વળતર લેવાનું છે. આ બધાની વચ્ચે નિલેશ અરવાડિયા છે, તેમના પત્ની શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ અને નિલેશ અરવાડિયાએ શું કહ્યું છે તે પણ સાંભળી લઈએ. ઉપર બેઠા છે, આવા સંતો બેઠા છે, આવા નાના નાના ભાઈઓ બેઠા છે, જેવા મારા ઘરવાળા નિલેશભાઈ અરવાડિયા પણ બેઠા છે. આજે બધાને હું નમ્ર વિનંતી કરું છું કે તમારી સાથે આજે હું આહવાન કરું છું કે આજે અહીંયા મોરબી આખા જિલ્લાથી લઈને અમે છેક સુધી ગાંધીનગર એક્ટિવા લઈને રેલી કાઢીશું જો સરકાર અમને જવાબ નહીં આપે તો. તૈયાર છો ને મહિલાઓ? આ મારી આગેવાનીમાં આજે હું જેતપરમાં આહવાન કરીને જાઉં છું. છેલ્લા 8 દિવસ માટે આપણે સરકારને આપણે રાહ જોશું, ગાંધી ચિંધ્યા માર્ગ સુધી 8 દિવસ રાહ જોશું. 8 દિવસ આપણને કોઈ જાતનો જવાબ નહીં મળે તો મહિલાઓ બધા રેડી છો તમે? આપણે એક્ટિવા લઈને જવાનું છે. આપણા ભાઈઓ ટ્રેક્ટર લઈને ગયા હતા, આપણે એક્ટિવા લઈને જવાનું છે. અને હવે ખાસ કરીને હું એક નમ્ર વિનંતી કરીશ કે જ્યારે આટલા વડીલો, 55 વર્ષના વડીલો જ્યારે અન્નનો ત્યાગ કરીને બેઠા હોય તો મને એવું લાગે છે હવે જુવાનિયાઓને પણ હવે છે ને કોલેજ છોડી અને અહીંયા સાવણીમાં આવી જવું જોઈએ. અને દીકરીઓએ પણ આપણા બાપની જમીન ઉપર જો અદાણી જો રાજ કરતો હોય ને તો દીકરીઓ બધી પણ છાવણીમાં અહીંયા હાજર હોવી જોઈએ. કેમ કે હવે આપણે લડાઈ કરવાનો સમય આવ્યો છે. યંગ જનરેશનને આગળ આવીને લડાઈ કરવાનો સમય આવ્યો છે. આપણા વડીલોને આપણે આહવાન કરવાનું છે કે તમે અહીંયા છાવણીમાં બેસો, અમે જશું ગાંધીનગર સુધી લડાઈ લડવા. તમારે અહીંયા બેસવાનું છે. તૈયાર છો ને બધા? આજે વાત કરીને વૈશાવ અને કાલે આને ભૂલી નથી જવાની. હું આજે અહીંયા આવી છું, 8 દિવસ માટે કહી જાઉં છું. મારા થોડો ફેમિલી પ્રસંગ છે, નકર હું અહીંયા જ રોકાઈ જાત એટલે મારે જવું પડે એમ છે એટલે હું જઈશ. પણ હા, હું એટલું કહું છું કે 8મા દિવસ સુધી જો સરકાર આપણને કઈ જવાબ નહીં આપે તો આપણે લેડીઝો બધા, હું આગેવાન તરીકે હું આગળ આવીશ. જો પોલીસના દંડા ખાવા પડશે તો પણ હું દંડા ખાઈશ તમારી આગળ ઊભી રહીને તમતારે. એમાં હું ક્યારેય પીછે હટ નહીં કરું. અને હવે બીજી વાત કહું છું નિલેશ અરવાડિયાની. જો એ સમાજ માટે આપણે જ્યારે આંદોલન થયું 2015માં, જો ત્યારે સાબરમતીમાં જઈને આવ્યા હોય અને પછી જો આપણે લડત આપી હતી તો બીજી લડત આપણી કોરોના સામે આપી હતી, જે કોરોના આપણા આખા રાજ્યને ઘેરી ચૂક્યો હતો. અને જ્યારે પોતાના ફેમિલીનો પણ વિચાર નહોતો કર્યો અને કોરોનામાં જો દર્દીની સેવા કરતા, એવું છે ને કેન્સર હોસ્પિટલ પણ ખોલ્યું હતું, દર્દીઓને નિસ્વાર્થ સેવા કર્યો છે. તો આજે તો આપણા ખેડૂતોના જમીન ઉપર કબજો કરેલો અદાણી બેઠો છે, એના માટે લડે છે. તો અમને કોઈ જાતનું કાંઈ નથી. અમે તો કઈ છીએ તમતારે ત્યાં જ રહેજો, અમે તમારી પાછળ ઊભા છીએ તમતારે. એવું ન હોય કે અમે ઘરમાં હોય ખાલી અમે કહેતા હોય તમે આગળ હાલો, પાછળ અમે રેડી છીએ. જો તમને કાંઈ આંચ આવશે તો અમે નીકળી જશું, તમે જરાય ચિંતા ન કરતા. અને આજે મને ખૂબ જ ગર્વ થાય છે જેતપરની મહિલાઓ ઉપર કે આજે રણચંડી બનીને યુદ્ધ લડવા નીકળી ગયા છે. હવે હું વાત કરીશ અદાણીની. જો આ થાંભલા નખાઈ જતા હોય ને, આજે યુવા પેઢી નહીં જાગે તો આ વડીલો લડતા લડતા એ થાકી જશે. તો આપણે જાગૃત થવાનું છે.
અને આ લોકો તો લડશે પણ આપણી બાપ દાદાની વિરાસતી લોકો લઈને વહી જશે. આજે જાગૃત નહીં થાય, આજે નહીં તો કાલે કાંઈ હાથમાં નહીં આવે. એટલે હું કાલથી કહું છું, કોલેજોય છોડી દ્યો. આપણે આ જંગ લડવાની છે. આપણા વડીલો એકલા લડશે તો નહીં ચાલે. આપણે દીકરીઓને અને દીકરાઓને બધાને લડવા નીકળી જવાનું છે. હવે હું વધારે કાંઈ નહીં કહું. અસ્તુ. જય ભારત. વંદે માતરમ. લાવી 10 થી 6 બાઉન્સરની જેમ ઉપયોગ કરી અને મારી મા બેન દીકરીઓ ઉપર લાઠીચાર્જ કરાવી અને અમારી ધરતી માની છાતી ઉપર જો તમે થાંભલા ખોડવાની મનસા રાખતા હોય તો ભાડાની પોલીસ તમે આજ રાખશો, કાલ રાખશો, 5 દી રાખશો, 15 દી રાખશો. થાંભલો અમારા બાપના ખેતરમાં તમે ઉભો કરો. અહીંથી મીઠી મીઠી કાંઈ મને વાતો કરતા આવડતી નથી રાજનેતાઓને જેમ. હું રાજકારણી માણસ નથી. પ્રેમની પરિભાષાને ગાંધી વિચારધારા મુજબ માંડવા ખોડીને બેઠા છીએ, ભૂખ્યા છીએ. કણમાંથી મળ પેદા કરનારા ખમીરવંતો ખેડૂ અહીંયા જેતપરના પાથરમાં ભેગો થયો છે. આ જોઈ લે 4.5, 6 અને 8 ભણેલા નેતાઓ. આ ખેડૂના દીકરાની પીડા વેદના ને દર્દ છે. આ મારી મા બેન દીકરીઓ ઉપર લાઠીચાર્જ થયો એની વેદના છે. અને તમે સમાધાનની વાત કરતા હોય તો સમાધાન નહીં થાય, નહીં થાય, નહીં થાય. અમારી છાતી માથે થાંભલા ખોડવા હોય તો ભાવ નક્કી અમે કરશું, વળતર નક્કી અમે કરશું, એનો ચાર્જ નક્કી અમે કરશું. અત્યારે તમારી ભાડાની ટટ્ટુ પોલીસ લઈને તમે તમારી રીત અપનાવી લો. આવનારા સમયમાં બધું નક્કી આ જગતનો બાપ કરશે. કોંગ્રેસ હોય, ભાજપ હોય કે આપ હોય, આ ત્રણે પાર્ટી નથી કહું છું. કોંગ્રેસ હોય, ભાજપ હોય કે આપ હોય, આ ત્રણેયનો જગતનો બાપ અહીંયા બેઠો છે. પ્રેમની પરિભાષા નહીં સમજાય તો આ બીજું ચરણ ચાલી રહ્યું છે. પહેલું ચરણ પ્રતિક ઉપવાસનું આપણે પાસ કરી ચૂક્યા છીએ. આ અનશનનું બીજું ચરણ ચાલી રહ્યું છે. આ પણ ન ફાવે તો ત્રીજું ચરણ કરવું છે ને? કરવું છે ને? ત્રીજા ચરણમાં શું કરશું? મોરે મોરો. તો ત્રીજા ચરણની હું આહવાન કરીને હાકલ કરીશ. હું કરું ભાઈ બે સરકારી તંત્ર, પાર્ટીઓ અને અદાણી આ ત્રણેયથી સાંભળી લે હરખી તે તમારા રાતે સાના માના થાંભલા ક્યારેય કાઢવાના નથી. તમને કઈ વગાડીને જાણ કરીને જો થાંભલા ન કાઢી તો આ ખેડૂતની માતાઓનું ધાવણ લાજે ખાવા. આ આક્રોશમાં આવીને કાંઈ જ નથી કેતો. બહુ સત્ય અને શાંતિથી કહું છું કે જો આ કણમાંથી મણ પેદા કરનાર, કાળો પરસેવો પાડનાર ખેડૂતને જો તમારે વળતર ન દેવું હોય, ચોરના પેટના 1 કલાકના 150 રૂપિયા 4 વ્હીલનો પાર્કિંગ લો છો તો આ તમારા બાપના ત્રીજી પેઢીના બાપ જેવડો લાંબો થાંભલો ખોડો એનો ચાર્જ કેવડો થાય? ગાંધીગીરી સમજમાં ન આવે તો આવનારા સમયમાં સરદારગીરી બતાવશું ને. જય સરદાર. આભાર. ધન્યવાદ. અહીંયા હવે તમામ મહિલાઓ માટે પણ હુંકાર કરી દેવામાં આવ્યો છે કે જે રીતે મોરબીના જેતપરમાં આપણે જોયું કે મહિલાઓ છે રણચંડી બની અને પોલીસની સામે પડી હતી, લાઠીઓ ખાધી હતી. તેમ છતાં આજે જ્યારે આમરણાંત ઉપવાસ ચાલી રહ્યા છે ત્યારે તમામ જે મહિલાઓ છે, ખેડૂતો છે, એકબીજાને સમર્થન આપી રહ્યા છે.
પણ હવે જ્યાં હુંકાર કરવામાં આવ્યો છે કે આપણે હજારોની સંખ્યામાં મહિલાઓ ભેગી થઈ અને એક્ટિવા લઈને ગાંધીનગર જઈશું, લડત આપીશું, વળતર મેળવીશું, તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.